આપણે કયું 100 વર્ષના અવસ્થાદાર જે માજી છે ડોશીમાં, જેને આપણે એમ કહેવાય ને કે જો અત્યારની જે આ પેઢીઓ છે ને એમાં તો બધું ભૂલાતું જ જાય છે, પણ જે જૂની સંસ્કૃતિને જાળવીને બેઠા છે ને એવા 100 વર્ષના ડોશીમાં છે ને એને આપણે મળવી. માં, તમારું નામ શું છે? માકુ હા, માકુમાં. તો માકુમાં, તમને જે આપણે જે વસ્તુ જે સપનિયાની જે સાલ્યું જે ગઈ અને એમાં દુષ્કાળની પરિસ્થિતિ જે હતી એ સમય તમને કેવો લાગતો હતો એ વખતે? એ ખરું બહુ રેતે ખાતા રીંગણા ને કોઈ ખડના રોટલા ને એવું ખાતા, સૂકી હોત જાતા લ્યો. અને એ વખતે આમ રાજા સાહેબ તો તમે જોયેલી ને? હા હા, તો રાજા સાહેબ માં કેવો અનુભવ થયો? સાઈમાં ખાવા નતા દેતા, ખાવા નતા દેતા. હા, રોટલા તૈયાર દાણા હોય તો ખાવા નતા દેતા, એવું હતું. તો હવે આપણે જે 100 વર્ષના જે ડોશીમાં છે માકુમાં, એને સપનીઓ જોયેલો, રાજા સાહેબ જોયેલી, એના બધા એના અનુભવો છે. એટલે આપણે જે એ સપનિયા વિશેનું જે માં આગળ જે એક ગીત છે એ આપણે દર્શક મિત્રોને સંભળાવી. આરી આરી સપનિયાની સાલ વિઠ્ઠલજી સારો રે, એવા શું થયા ના મેરી નાથ, અપરાધ શું અમારો રે. હિજી લખમણ નથી રોતા લાખ ને લાખ, દુનિયાની રોજી આપજો રે. એ જે લખમણ કડી કયું ભાર્યો મારા વીર, કળાની વાગું ઝાલો રે. મારે કરવી રાઘવ દિલની વાત, એઠો ભાવ રથ ઠાલો રે. એ જે લખમણ મારા રખો પાકર મારો રામ, રામના કોણ કરશે રે. એ જે લખમણ મારા રખો પાકર મારો રામ, રામના કોણ કરશે રે. હું એકલી ગાઉં. એ જે લખમણ ઘડી કયું ભાર્યો મારા વીર, ઘોડાની વાગું ઝાલો રે. મારે કરવી રાઘવ દિલની વાત, એઠો ભાવ રથ ઠાલો રે. એ જે લખમણ દુનિયાએ દીધાય મને દુઃખ, રામને નો કેજો રે. હે ઘાયલ રે દલડાનો મારો જોને રામ, રામની રે રાવે રે જો રે. આવી વાતું છે. અને આ જો એક 100 વર્ષના જે વૃદ્ધ ડોશીમાં છે એની વિચાર તો કરો, શું એની યાદી જે પડે છે આજથી 100 વર્ષ પહેલાનું જૂનું એને યાદ આવે છે અને એના મગજમાં. અને હજી આ 100 વર્ષના જે વૃદ્ધ ડોશીમાં છે આપણી પાસે વાતું કરે છે. જોવો તો ખરા કેવી યાદ શક્તિ છે. હજી માકુમાં, તમે એક તમને ફાવે ને એવું બીજું જે ભજન સંભળાવો. નિત નિત ભજવું તારું નામ, તારું નામ મારા શ્યામ રે. પ્રેમ તથકી મુને રે પ્રભુજી મળ્યા રે, થકી મુને રે હરિ આવીને મળ્યા. સુની છે જડીએ મુને નિંદ્રાયું નાવે વાલા રે, સુની છે જડીએ મુને નિંદ્રાયું નાવે વાલા. કાંઈ નો સૂજે ઘરના કામ મારા શ્યામ રે. પ્રેમ તો થકી મુને રે પ્રભુજી મળ્યા. જૂની વાણી છે. તમે વિચાર કરતો આ જે જૂની વાણી છે. હવે માકુમાં, હું તમને જે તમે એક ગાવશો વધારે અનુકૂળ આવે છે કે મારા રામના સરવાળા ખોટા ન હોય, એ જ રીતે આપડા
દર્શક મિત્રોને જણાવો. રામના સરવાળા ખોટા હોય ની રે, એની લેવડ દેવડ ગોટાળો હોય ની રે. કાસ કેરું પૂતળું કીધું ને કન સમજાવી કાયા કીધી, કાયા નો ઘડનારો નજરે હોય ની રે. મારા રામના સરવાળા ખોટા હોય ની રે. નંદ બાવા ને નવલખ ગાયું દૂધ ના કસોળ ભર્યા, દૂધ નો પીનારો નજરે હોય ની રે. મારા રામના સરવાળા ખોટા હોય ની રે. આંગણિયામાં તુલસી કેરો ના પ્રભુ નો વાસ કીધો, શક્તિ વૈજ્ઞાની ભક્તિ હોય ની રે. મારા રામના સરવાળા ખોટા હોય ની રે. એની લેવડ દેવડ ગોટાળો હોય ની રે. આકાશમાં છે સાંદો સૂરજ ફરતા નવલખ તારા કીધા, ધરતી ભક્તિ ના શેડા હોય ની રે. જોયું ને મિત્રો, આ જે જૂની વાણી અને જૂની જે આ વાતો છે ને, કોઈ આવા વડીલો છે ને એની પાસેથી ને જાણવા મળે. બાકી તો અત્યારની સંસ્કૃતિ છે ને હા, છે ને. ભાંગીને ભૂકો થઈ ગઈ છે. આપણે- કારણ કે અત્યારે આવી જે વાણી આવે છે ને નહીં. ક્યાંક જ જોવા મળે છે. અને આવા જે વડીલ અવસ્થાદાર 100 વર્ષના ડોશી છે, માકુમાં, એની પાસેથી આ ડોશીમાં પાસેથી આપણે જે જાણ્યું, અને હું તમને જે અત્યારે જે વાત કરું ને, તો આવા વડીલો પાસેથી કાંક દરેક શીખજો. અને જે આપણી જૂની સંસ્કૃતિ છે ને એ યાદ આવે, એવી રીતે આવા વડીલોના સન્માન રાખી અને તમે આદર ભાવ કરજો આવા વડીલોના. અને હું પણ મારા આટલી અવસ્થાએ જે ગાય છે ને એ ડોશીમાને પણ હું કહું છું કે વાહ, તમને ભગવાન કાયમની માટે એમ કહે છે કે આવી શક્તિ આપે, અને જે પણ તમે આવું જીવન છે ને સારી રીતે જીવો, એવી માં ભગવતીને પ્રાર્થના કરવી. ભલે. જય સિયારામ. જય શ્રી રામ.